રાધનપુરમાં સંતના વેશમાં ચોરીના પ્રયાસનો આક્ષેપ, શંકાસ્પદ શખ્સને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સંતના વેશમાં આવેલા એક શખ્સને લઈને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સંતના વેશમાં હાથમાં ભિક્ષાનું પાત્ર લઈને આવેલા શખ્સે અર્બુદા કાપડની દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પંજાબના અરજણદાસ બાપુ નામનો શખ્સ ભોજન માટે ભિક્ષા માંગવાના બહાને રાધનપુરની અર્બુદા કાપડની દુકાનમાં પહોંચ્યો હતો. આ દરમિયાન દુકાનદારને કથિત રીતે બેહોશ કરી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટના બાદ શખ્સ દુકાનમાંથી બહાર નીકળી ભાગવાનો પ્રયાસ કરતો હોવાનું જણાવાય છે. જો કે આસપાસના લોકોને શંકા જતા શખ્સને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી તેને પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી છે. સંતનો વેશ ધારણ કરીને કોઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હતું કે કેમ? દુકાનદારને બેહોશ કરવાનો પ્રયાસ ખરેખર થયો હતો કે નહીં અને શખ્સની ઘટનામાં ચોક્કસ ભૂમિકા શું છે તે અંગે હવે પોલીસ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી શખ્સ સામેના આક્ષેપો સાચા છે કે નહીં તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. વેશ કોઈ પણ હોય, કાયદાની નજરે કૃત્ય અને હકીકત જ મહત્વની છે. રિપોર્ટર મનુભાઈ પી. ઠક્કર ડાભી, રાધનપુર. સોશિયલ મીડિયા, TV1 ગુજરાતી ન્યૂઝ.